હલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? અત્યારે હોમવર્ક બહુ લેટ આવે છે, હે ને? સ્કૂલની એપ બરાબર ચાલતી નથી ને, એટલે પછી રેગ્યુલર આવવા માંડશે. હવે તમારી એક્ઝામ નજીક છે. એક્ઝામ 50 માર્કની છે અને 4મી તારીખથી ચાલુ થવાની છે. તમને હવે 1-2 દિવસમાં ટાઈમ ટેબલ પણ મળી જશે આપણા હોમવર્કના પેજ પર, અથવા તો નોટિસ બોર્ડના પેજ પર તમને આ 50 માર્કની પરીક્ષાનું ટાઈમ ટેબલ મળી જવાનું છે. એટલે એ પ્રમાણે તૈયારી કરવા માંડજો. દરેક ટીચર્સ, સબ્જેક્ટ ટીચર્સે તમને સિલેબસ કહી દીધો હશે. અને હું મારા ગણિતની વાત કરું તો અત્યારે આ ચેપ્ટર ચાલે છે એ તો કન્ફર્મ પૂછાવાનું જ છે. અને ત્યાર પછીનું બીજું એક 12મું ચેપ્ટર છે, તે પણ આપણે એક્ઝામમાં પૂછવાના છે. કન્ફર્મ હું તમને 1-2 દિવસ પછી કહીશ, અત્યારે નહીં કહું. આગળનું જેટલું પણ ચાલ્યું એ બધી વસ્તુ પાછી પૂછાશે. એટલે સિલેબસમાં અત્યારે આપણે નહીં વધારે વાતચીત કરતાં ભણવામાં આગળ વધીએ. આ સ્વાધ્યાય એક્સરસાઇઝ 11.3 ચાલે છે. એમાં આપણે કાલે ક્વેશ્ચન નંબર 1 to ક્વેશ્ચન નંબર 9 શીખી ગયા. હવે અત્યારે 10મો દાખલો કરવાનો છે. 10મા દાખલાની અંદર એક સરસ મજાની કાર્ટૂન જેવી આકૃતિ આપી છે, ફેસની આકૃતિ આપી છે. જો, ફ્રોમ અ સર્ક્યુલર કાર્ડ શીટ. ચાલો આપણે પહેલાં તેની રકમ વાંચીએ. ચોપડી બધા પાસે છે. ફ્રોમ અ સર્ક્યુલર કાર્ડ શીટ ઓફ રેડિયસ 14 સેન્ટીમીટર, 2 circles of radius 3.5 centimeter and rectangle of length 3 centimeter and width 1 centimeter are removed. As shown in the adjoining figure, find the area of the remaining sheet and take pi is equal to 22/7. શું કરવાનું છે ખબર? આ એક મોટું વર્તુળ દોરેલું છે. જો હું તમને આકૃતિમાં બતાવું, કારણ કે મેં આકૃતિ દોરી નથી, તો હું તમને ચોપડીની અંદર જ બતાવું છું. જોજો શું કરવાનું છે તે તમને આની અંદર સમજાવું. એક 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂઠામાંથી આ જે મોટું વર્તુળ છે ને, એની ત્રિજ્યા છે 14 સેન્ટીમીટર. આર કેટલું છે? 14 સેન્ટીમીટર. આ જે સર્ક્યુલર શીટ છે એની અંદરથી 3.5 સેન્ટીમીટર આરવાળા 2 સર્કલ, આ જે નાની 2 આંખ છે ને, એ 2 આંખની વાત થાય છે. તો એ આંખનું આર કેટલું છે? આઈઝ એટલે આપણે ખાલી બોલીએ, આ 2 વર્તુળ છે એમાં આર કેટલા લેવાના છે? 3.5 સેન્ટીમીટર. આ એકનું અને આ બીજાનું. અને આ જે એક રેક્ટેંગલ છે એની એલ બરાબર 3 સેન્ટીમીટર એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર એક રેક્ટેંગલ છે. તો આટલી વસ્તુને કાઢી નાખવાની છે. જો 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 2 વર્તુળ અને 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. આટલા મોટા વર્તુળમાંથી આ 2 વસ્તુ અને આ એક, એમ 3 વસ્તુને કાઢી નાખવામાં આવે છે. તો બાકીના પૂઠાનું ક્ષેત્રફળ ગણો. અને આમાં પાઈની કિંમત આપણે 22/7 લેવાની છે. ખ્યાલ આવશે? શું શોધવાનું આવશે? જો, સૌથી પહેલાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખવાનું. પછી એની અંદરથી આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું. તો તમને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળે, બાકીના પૂઠાનું ક્ષેત્રફળ મળે. ચાલો, આટલું સમજાઈ ગયું. તો હવે આપણે ચોપડીને બાજુ પર જવા દઈએ અને નોટમાં આગળ વધીએ. જુઓ, રેડિયસ ઓફ ધ સર્ક્યુલર શીટ ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. એટલે કે આર કેટલું છે? 14 સેન્ટીમીટર. એનો એરિયા શોધ્યો છે. એરિયા ઓફ ધી શીટ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. એરિયાનો ફોર્મ્યુલા તો ખબર છે ને, પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત અહીંયા લઈશું 22/7 ગુણ્યા આરનો વર્ગ એટલે 14 × 14. 7 × 14 ઉડ્યું, 22 × 44 ઉડ્યા, 44 × 14 એટલે કે 616 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે આ સૌથી મોટું જે પિંક કલરનું હતું ને, એનો એરિયા આપ્યો છે. હવે રેડિયસ ઓફ અ સ્મોલ સર્કલ, એ નાની 2 આંખ છે તે,
એનું માપ છે 3.5 સેન્ટીમીટર. એરિયા ઓફ અ સ્મોલ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેરમાં ગણતરી કરો 22/7 ઇન્ટુ 3.5 ઇન્ટુ 3.5 આર સ્ક્વેર છે એટલા માટે 22/7 ઇન્ટુ 35/10 આવે 3.5 છે 35/10 ઇન્ટુ 35/10. કેટલી વસ્તુ ઉડે છે જુઓ, 7 × 5 = 35 ઉડી ગયું, 5 × 2 = 10 ઉડી ગયું, 11 × 2 = 22 ઉડી ગયું. હજુ પણ ઉડે 5 × 7 = 35, 5 × 2 = 10, પછી આ નીચે 2 રહી ગયા એટલે પાછો ભાગાકાર કરવો પડે. તો આપણે એવું કરતા નથી, આપણે 11 × 35/10 લખી દેવાના, પછી 35 અને 11નો ગુણાકાર કરી નાખીએ, એમાં એક પોઈન્ટ કાપી નાખવાનું. 385/10 એટલે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ એકનું થયું, એક આંખ. એનું એરિયા કેટલો આવ્યો 38.5, પણ એવા તો 2 છે ને, એટલે આપણે આના ગુણ્યા 2 કરવા પડશે. એરિયા ઓફ 2 સ્મોલ સર્કલ ઇઝ ઇક્વલ ટુ 2 × 38.5. 38.5 સેન્ટીમીટર સ્ક્વેર એ એકનું ક્ષેત્રફળ છે. આપણે એવા 2 સ્મોલ સર્કલના એરિયા ફાઇન્ડ કરવાના છે, એટલે આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. 2 વડે મલ્ટીપ્લાય કર્યું તો 2 × 385/10, 2 × 5 = 10 અને આ 77 ઉડે છે એટલે 77 સેન્ટીમીટર. આટલું કાઢવાનું છે. પણ હજુ તો એક રેક્ટેંગલ પણ છે. તો રેક્ટેંગલ માટે L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, B ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તો જુઓ, એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B, એટલે 3 × 1 થાય, ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર સ્ક્વેર. ટોટલ એરિયા રિમૂવ ફ્રોમ ધ સીટ. હવે આ શું છે કે જેટલો ભાગ પેલા પૂઠામાંથી કાઢી નાખવાનો છે ને, એનું આપણે ટોટલ માંડીએ કે કેટલું થાય છે. જુઓ, 77 એ પેલા 2 નાના સર્કલનું હતું તે, અને 3 સેન્ટીમીટર કોનું આવ્યું? એ રેક્ટેંગલનું આવ્યું. એટલે 77 + 3 એટલે 80 સેન્ટીમીટર સ્ક્વેર એ જે પાર્ટ રિમૂવ કરવાનો છે તેનો એરિયા મળી ગયો. એરિયા ઓફ ધ રિમેનિંગ શીટ. હવે કહ્યું કે જે પેલું મોટું વર્તુળ હતું એમાંથી કાઢી નાખ્યા 80, એટલે એ આપણો આવશે રિમેઇનિંગ પાર્ટ, રિમેઇનિંગ એરિયા. એરિયા ઓફ ધ રિમેઇનિંગ શીટ ઇઝ ઇક્વલ ટુ 616 - 80 ઇઝ ઇક્વલ ટુ 536 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે છે? આ પ્રમાણે તમારે દાખલાને કમ્પ્લીટ કરવાનો હોય છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 11. A circle of radius 2 centimeter is cut out from 4 square piece of an aluminium sheet of side 6 centimeter. What is the area of the leftover aluminium sheet? આમાં તમારે પાઈની જગ્યાએ 3.14 લેવાના છે એવી તમને સૂચના આપી છે. ચાલો, શું કરવાનું છે આમાં તે જોઈએ. રકમમાં 2-3 વખત વાંચો તો ખ્યાલ તો આવે કે એક 6 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ આકારનું એલ્યુમિનિયમ પતરું છે. શું છે? એલ્યુમિનિયમ પતરું, એલ્યુમિનિયમ શીટ. એનું માપ શું છે? 6 સેન્ટીમીટર. અને કેમ 6 સેન્ટીમીટર જ છે? કારણ કે સ્ક્વેર છે, એટલે એની અંદર L અને B ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. એ જે એલ્યુમિનિયમ શીટ છે એની અંદરથી કંઈક બહાર કાઢવાનું છે, કટઆઉટ છે. શું કટઆઉટ કરવાનું છે? અ સર્કલ ઓફ રેડિયસ 2 સેન્ટીમીટર. એક સર્કલ કે જેનું આર આપ્યું છે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું થાય છે ને? આગળના જેવો ઇઝી. આગળમાં તો આપણે 2 સર્કલ અને એક રેક્ટેંગલનો એરિયા શોધી એનો પ્લસ કર્યું અને પછી માઇનસ કર્યું. જ્યારે આની અંદર શું છે, પહેલાં તમે એલ્યુમિનિયમ શીટનો એરિયા ફાઇન્ડ કરી નાખો અને ત્યાર પછી સર્કલનો એરિયા ફાઇન્ડ કરો અને એ બંનેનું માઇનસ કરો એટલે તમને આનો આન્સર મળી જશે. ચાલો, તો એ પ્રમાણે જોઈએ હવે અહીંયા એક્ઝામ્પલ નંબર ક્વેશ્ચન નંબર 11. ઓકે, ચાલો. L ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. સો એરિયા ઓફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર. 6 હોલ સ્ક્વેર 36 સેન્ટીમીટર સ્ક્વેર. 6 નો વર્ગ 36 સેન્ટીમીટર સ્ક્વેર. આ તો આવી ગયું ઇઝી. R ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. એરિયા ઓફ ધ સર્કલ પાઈ આર સ્ક્વેર. પાઈની જગ્યાએ આપણે લઈશું 3.14.
3.14 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3.14 ગુણ્યા 4. આમાં કશું ઉડાડવાની જરૂર નથી, કારણ કે પોઈન્ટમાં પાછો જવાબ એને લાવવો પડે, એટલે તમારે ડાયરેક્ટ જ ગુણાકાર કરી નાખવાનો. 3.14 ગુણ્યા 4 દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર એ તમને આગળ મેં કરાવેલું છે, એટલે એનો જવાબ આવ્યો 12.56. તો આ સર્કલ છે ને એનો જે એરિયા છે તેને કટઆઉટ કરવાનો છે. શામાંથી? આમાંથી, 36 સેન્ટીમીટર સ્ક્વેરમાંથી. નાઉ એરિયા ઓફ ધ રિમેનિંગ શીટ ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 12.56. 36માંથી 12.56 બાદ કરો તો કેટલા આવ્યા? 23.44 સેન્ટીમીટર સ્ક્વેર એનો જવાબ આવે છે ને. ઇઝી. એક બે દાખલાને બાદ કરતા દાખલા ઇઝી છે, સમજી લઉં ને તો પછી વાંધો નહીં આવે. ચલો 12મો દાખલો, ક્વેશ્ચન નંબર 12. The circumference of a circle is 31.4 centimeter. Find the radius and the area of the circle. આ તો હોય તો ને ઇઝી આવ્યો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. આમાં શું આપ્યું છે? જવાબ આપી દીધો છે, એટલે એમ તો શોધવાનું છે, પણ વર્તુળના પરિઘનું માપ આપ્યું છે 31.4 સેન્ટીમીટર. ફાઇન્ડ ધ રેડિયસ. હવે જો પરિઘ આપી દીધો હોય તો એના પરથી તમને આર મળી જવાનું છે, અને આર મળી જાય તો પછી શું ફાઇન્ડ કરવાનું છે? એરિયા ઓફ ધી સર્કલ. ખ્યાલ આવી જાય આ વસ્તુ? તો જોઈએ ક્વેશ્ચન નંબર 12 કઈ રીતે થશે તે નોટની અંદર જોઈ લઈએ. Circumference of a circle is equal to 31.4 સેન્ટીમીટર and pi is equal to 3.14. જો સંખ્યા સરખી સરખી જ છે, તમારે એની અંદર ગોટાળા કરવાના નથી પોઈન્ટ મૂકવામાં, હે ને. C ઇઝ ઇક્વલ ટુ 2πr. હવે પાઈ આર સ્ક્વેર યાદ કરેલું હોય ને તો આનું સૂત્ર ભૂલાઈ જાય, પણ એવું ભૂલી નહીં જવાનું. પરિઘનું સૂત્ર છે 2πr. સીની નીચે એની વેલ્યુ લખો 31.4, 2ની નીચે 2 લખો, પાઈની નીચે 3.14, અને આરની વેલ્યુ એ આપણે જાણતા નથી, બરાબર ને. ચાલો તો હવે આરને રવા દીધો છે, અહીંયા જ 31.4 છે, એની નીચે આ બંને વસ્તુ આવશે. કેમ? કારણ કે આ 2 અને 3.14 એ ગુણાકારમાં છે, એટલે એ નીચે ભાગાકારમાં થશે. હવે જુઓ 31.4 એટલે 314/10 આવવાના. બોલો, પોઈન્ટ પછી એક જ છે ને, એટલે 314/10. હવે આ 2 ક્યાંથી આવ્યા? આ તો છે જ 2, અને 3.14 છે ને તો 314 ઉપર 100 આવશે, છે ને. 3.14 એટલે 314/100 આવવાના, તો છેદના 100 ક્યાં જાય? ઉપર ચાલ્યા જાય. હવે જુઓ આ એક મીંડું ઉડી ગયું, 314 પણ બેઠા ઉડી ગયા, અને 2 × 5 = 10, તો આરની વેલ્યુ આવી ગઈ 5 સેન્ટીમીટર. જો આર મળી જાય તો તમને એરિયા પણ મળી જાય. એરિયા ઓફ ધી સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. 3.14 × 5 × 5, 5 × 5 ઇઝ ઇક્વલ ટુ 25, અને 3.14/100, 25 ચોક 100 અહીંયા ઉડે, અને આ બેઠું તો નથી ઉડતું, તો પોઈન્ટમાં જવાબ આવે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. ભાગાકાર કરે ને આનો, તો 38.5 સેન્ટીમીટર સ્ક્વેર એ આનો જવાબ આવે. જુઓ હવે તમે જે પહેલાં હું તમને ટેક્સ્ટબુકમાંથી બધું સમજાવતી હતી કે આના દાખલા આમ કરવાના આવે, આમ કરવાના આવે, વ્યવહારિક દાખલા આવે, ત્યારે તમને એવું લાગતું હતું કે ટીચર આ તો બહુ અઘરું પડવાનું છે. પણ હવે જેમ જેમ તમે બીજા દાખલા સમજતા જાઓ છો, અમુક લોકો કરે છે, હું કહું છું તે કે જાતે ગણવાના, લિંક મોકલાવી દીધી હોય તો એની પરથી સમજી લેવાનું, અને દાખલા પહેલાં રફમાં પણ જાતે ગણી જોવાના. નહીં આવડે તો પછી ફોટામાં જોવાનું હોય, તો એ પ્રમાણે કરે છે. તે લોકોનું કોન્ફિડન્સ લેવલ હાઈ છે, જે નથી કરતા એના કરતાં, બરાબર ને. તો તમે પણ જે નથી કરતા હજુ ઉતારા જ કરે છે, પરીક્ષામાં નાપાસ થવાની તૈયારી સાથે જ બેસે છે, તો એ લોકો ચેતી જજો. પરીક્ષા કદાચ સ્કૂલમાં આવીને પણ ઓફલાઈન આપવી પડશે, ઘરે બેસીને હવે આપવાની નથી, કારણ કે ટૂંક સમયમાં 9 અને 11ના ધોરણ પણ ચાલુ થઈ જવાના છે, અને પછી 6, 7, 8નો વારો છે. એટલે મને તો એવું લાગે છે કે ફેબ્રુઆરી મહિનામાં તમારે એક્ઝામ અહીંયા આવીને જ આપવી પડશે, સ્કૂલમાં આવીને. તો આપણે બધી રીતે પ્રિપેર રહીશું. અને તેની સાથે આપણે કરીએ એક્ઝામ્પલ નંબર 13, ક્વેશ્ચન નંબર 13. અ સર્ક્યુલર ફ્લાવર બેડ
is surrounded by a path 4 meter wide. The diameter of the flower bed is 66 meter. What is the area of this path? Pi is equal to 3.14. હવે આની અંદર એક આકૃતિ આપી છે, મેં દોરવાની કોશિશ કરી છે. વ્યવસ્થિત નથી દોરાઈ, પણ ચાલે એવી છે, તમને સમજ પડી જાય એવી છે. જોજો, હવે હું તમને રકમ ફરીથી વાંચીને આકૃતિમાં સમજાવું છું. 13મા દાખલામાં શું છે? એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 66 મીટર છે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે જોજો, આ વર્તુળાકાર બાગ છે વચ્ચેનો, એનો વ્યાસ આપ્યો છે 66 મીટર. એની આજુબાજુ શું છે ખબર? વચ્ચે ફૂલનો બાગ છે, તો એની આજુબાજુ ચારે બાજુ 4 મીટર પહોળો રસ્તો છે. અને જે બહારનો ભાગ છે ને, એ બહારનો ભાગ શું છે? રસ્તો છે. બાગનો વ્યાસ 66 મીટર છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? એમાં પાઈની કિંમત 3.14 લઈશું. જો સમજો કેવી રીતે આને સમજશું તે. પહેલાં તો બાગનું ક્ષેત્રફળ મળી જાય આયરુઆ. પછી છે ને એની બહારનું જે મોટું સર્કલ છે ને, એનું ક્ષેત્રફળ શોધવું પડે. અને પછી મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો તમને આટલા ભાગનું ક્ષેત્રફળ મળે. પણ ટીચર, મોટા ભાગનો એટલે કે મોટો જે બહારનો સર્કલ છે એનું એરિયા ફાઇન્ડ કરવો હોય તો એને માટે પણ આપણે આર કે ડી તો જોઈશે જ ને. એ તો આપ્યું જ નથી. ચાલો, છે આની અંદર જ છે, રકમની અંદર જ છે. કયું એ હું તમને બતાવું. જુઓ, પહેલાં આપણે જઈએ, ડાયામીટર ઓફ ધ ફ્લાવર બેડ ઇઝ ઇક્વલ ટુ 66 મીટર. પણ આપણને સર્કલનો એરિયા શોધવા માટે ડીની જરૂર નથી. આઈ વોન્ટ આર. આર ઇઝ ઇક્વલ ટુ 66/2, 66/2 બરાબર 33 મીટર. ચલો, આ નાના સર્કલની વાત થાય છે. નાનું સર્કલ એટલે કે જે ફ્લાવર બેડ છે તેની વાત થાય છે. એનો આર મળી ગયો. તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. પછી પેલું ઉપરનું તમને બતાવું છું. જુઓ, એરિયા ઓફ ધ ઇનર સર્કલ. ઇનર સર્કલ એટલે શું? આ અંદરનું સર્કલ છે તે. એમાં તમને શું આવે છે? આર ઇઝ ઇક્વલ ટુ 33. 3.14 ઇન્ટુ 33 ઇન્ટુ 33. એરિયા ઓફ ધ ઇનર સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. 314/100 × 33 × 33. હવે આ ગુણાકાર ઘણો લાંબો છે, એટલે તમારે શું કરવાનું? કાળજીપૂર્વક કરવાનું. તો એનો જવાબ આવે છે 341,946/100. 100 છે, 2 જ પોઈન્ટ કપાશે. 3419.46 મીટર સ્ક્વેર. તમને એમ થાય કે ટીચર આ ઉપરનો દાખલો તો સમજાવ્યો જ નહીં તમે, અને ડાયરેક્ટ તમે તો નીચે જ આવી ગયા. કંઈ નહીં, નીચે એટલા માટે આવી ગઈ છું કે મેં તમને અહીંયા આર સુધી બતાવ્યો છે. તો એ આરનો ઉપયોગ ક્યાં થયો છે અહીંયા? તો એ ઇનર સર્કલનો એરિયા ફાઇન્ડ કરવા માટે તમારે એ 33ની જરૂર પડશે. આ તો ઇનર સર્કલ છે, પણ મેં તમને કહ્યું ને કે ઇનર સર્કલની બહાર પણ એક સર્કલ છે. તો બહારનું સર્કલ મોટું છે. એ મોટા સર્કલનો જે એરિયા છે એમાંથી નાના સર્કલનો એરિયા તમે કટઆઉટ કરી નાખો, બાદ કરી નાખો, તો તમને શું મળે? પેલું જે એની આજુબાજુનો રસ્તો છે ને એનો એરિયા મળી જાય. તો એને માટે તમને એક અંદર શબ્દ આપ્યો છે કે અંક આપ્યો છે. શું આપ્યું છે ખબર? એ જે ભાગ છે વર્તુળાકાર ફૂલનો બાગ, એ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. તો આ 4 મીટરનો ઉપયોગ આપણે હવે આની અંદર કરી લઈશું. નાઉ વિડ્થ ઓફ ધ સરાઉન્ડિંગ પાથ ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. સો રેડિયસ ઓફ ધ આઉટર સર્કલ, એને આપણે કેપિટલ આર લઈએ. કારણ કે જો એકનો એક આર હશે ને તો તમને એમ થાય કે ટીચર એક આર એટલે 37 અને બીજો આર એટલે 33, તો એવું કેવું? તો આ મોટું સર્કલ બનવાનું છે. બહારનું સર્કલ એ મોટું સર્કલ છે,
અને અંદરનું સર્કલ નાનું છે, તો મોટા સર્કલ માટે કેપિટલ આર આપણે લઈ લઈએ. 33 + 4 = 37 મીટર. કેમ આવું બોલો? 4 કેમ ઉમેર્યા? કારણ કે ચારેય બાજુથી રસ્તો 4 મીટર પહોળો છે. 4 મીટર કે 4 સેન્ટીમીટર આવે? શું છે? 4 મીટર, બરાબર છે, એક્ઝેક્ટ 4 મીટર પહોળો છે. એટલે તમે 4 આની અંદર ઉમેરી દો તો 37 મીટર એ એની ત્રિજ્યા આવી જાય. ખ્યાલ આવે છે ને? 37 મીટર એ કેપિટલ આર. એરિયા ઓફ ધ આઉટર સર્કલ. હવે જે બહારનું સર્કલ છે એને આપણે એરિયા ફાઇન્ડ કરીએ તો πr², 3.14 × 37 × 37, 314/100 × 37. બરાબર? એનો આન્સર જે ઉપરના 3નો તમે ગુણાકાર કરશો ને, 429,866 / 100, 4298.66, 100 સો 2 પોઈન્ટ હિયર, એટલે પોઈન્ટ પછી 66. હવે જુઓ, જે આઉટર સર્કલ છે મોટું, એનો એરિયા 4298 થયું, અને જે ઇનર સર્કલ છે નાનું, એનો એરિયા 34.19. તો મોટા સર્કલમાંથી નાનું સર્કલ બાદ કરી નાખો તો તમને મળે ધ એરિયા ઓફ ધ પાથ = આ બંનેની બાદબાકી, અને બંનેની બાદબાકીનો જવાબ શું આવ્યો? 879.20 મીટર². બરાબર છે? દાખલા લાંબા છે, મને તો લાંબા પણ નથી લાગતા. તમને એવું લાગે કે ટીચર તો બહુ અઘરું છે. હજુ કહું છું, તમે 2 વાર દાખલો ગણશો ત્યારે જરાક અઘરું લાગશે, પછી 5 વાર દાખલો ગણશે તો એના કરતાં સહેલું લાગશે, અને પછી તમે 6ઠ્ઠી વાર જ્યારે દાખલો ગણવા બેસશો ને ત્યારે તો તમે જાતે મોઢે કરશો. હું તમને ચેલેન્જ આપું છું, હે ને? પણ કરવું પડે. 5-5, 6-6 વાર દાખલા ગણવા પડે. 1-2 વાર ગણીએ ધરાઈ જાય તે નહીં ચાલે. ચાલો, હવે એક્ઝામ્પલ નંબર 14. એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર² છે. ઉપર પણ ફૂલનો બાગ છે, નીચે પણ ફૂલનો બાગ છે. 13 નંબરમાં પણ જે સર્કલ હતું એ ફ્લાવરનું હતું. 14 નંબરમાં પણ એવું જ છે. 14 નંબરના જે દાખલો છે ને એ જે બહુ સરસ સમજવાનો છે. એ બાગનું ક્ષેત્રફળ 314 મીટર² છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. શું છે ખબર? જે ફૂલનો એ છે ને, ફૂલનો બાગ, એનું ક્ષેત્રફળ આપી દીધું છે, અને એ બાગની અંદર વચ્ચે પાણી છાંટવા માટેનું એક મશીન મૂકેલું છે. તમે કોઈ ગાર્ડનમાં જુઓ ને તો ત્યાં પેલો માળી હોય એ તો પાણી છાંટતો જ હોય, પણ અમુક જગ્યાએ છે ને ત્યાં પાણીની ચકલી હોય. ચકલી એ તમે ચાલુ કરો ને, મોટર ચાલુ કરો ને એટલે એની મેરે મેરે આમ ગોળ 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 પાણી છંટાવા માંડે. ફુવારા ચાલતા હોય ને એમ આમ ગોળ ગોળ ફરતું ફરતું ફરતું, ધારો કે અહીંયા પાણીની ચકલી હોય ને તો અહીંયાથી બધું પાણી આમ ચારે બાજુથી ઉડતું હોય, અને એ ગોળ 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 ફરે એટલે આમાં બધે પાણી છંટાય. એટલે માણસ વગર પેલું મશીન પણ પાણી છાંટી શકે છે. આવું છે. હવે પૂછેલું શું છે? બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. જો કોઈ બાગની ત્રિજ્યા 12 મીટર હશે ને તો એના ભાગ પર આ મશીન પાણી છાંટી શકશે. આ મશીન આખા ભાગને પાણી છાંટી શકે? હવે શોધવાનું એ છે કે જે વર્તુળાકાર બાગમાં આ મશીન છે ને એનું ક્ષેત્રફળ 314 મીટર² છે, અને આ મશીન મૂકેલું છે એની ત્રિજ્યા 12 મીટરની છે. તો બોલો, એવું પૂછ્યું છે કે આ મશીન શું આખા બાગને પાણી છાંટી શકશે? ટીચર, હવે આ કેવી રીતે શોધાય? કંઈ અડધી તો ખબર જ નથી પડતી. અ સર્કલ ફ્લાવર ગાર્ડન હેઝ એન એરિયા ઓફ 314 મીટર². બરાબર ને? હવે આની અંદર શું કરવાનું ખબર છે? આ 314 મીટર² છે ને એના પરથી તમારે ત્રિજ્યા શોધી કાઢવાની. ત્રિજ્યા મળે ખરી તમને? બોલો. πr² છે એનું સૂત્ર, અને πr² કિંમત આપી દીધી છે. કેટલી છે ખબર? 314 મીટર².
પાઈ આર સ્ક્વેરની કિંમત એટલે કે એરિયાની કિંમત. તો એના પરથી તમને આર મળી જવાનું છે. હવે તમે જે આર શોધ્યું તે અને રકમની અંદર આ મશીન એવું કહે છે કે તે 12 મીટર ત્રિજ્યાવાળા ભાગમાં કવર કરી શકશે, એટલો પાર્ટ કવર કરી શકશે પાણી છાંટવા માટે. તો જોઈ લઈએ કે પેલું જે આર શોધ્યું તે અને આ જે આર આવશે તે એ બંનેમાં શું મોટું શું નાનું છે, થઈ જશે નહીં થઈ જશે એ આપણે 14મા દાખલામાં નોટની અંદર જોઈ લઈએ. હા, ચાલો એક્ઝામ્પલ નંબર 14 કાં છે ભાઈ? પાછળ છે. ચાલો, એરિયા ઇઝ ઇક્વલ ટુ 314 મીટર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 314 પાઈ 3.14 આર સ્ક્વેર બરાબર 314. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 314 અપોન 3.4. આ જે 3.14 છે તે અહીંયા આવી ગયા. આર સ્ક્વેર બરાબર 314 ગુણ્યા 100/314. કેમ આવું? 3.14 314/100 એટલે 100 ઉપર ગયા, 314 તો બેઠા જ ઉડી ગયા. એટલે આર સ્ક્વેર બરાબર 100. તો આર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. આ 10 કેવી રીતે આવે? 10 ગુણ્યા 10 કરો તો 100 આવે ને, એટલે 100નું વર્ગમૂળ. આરનો વર્ગ 100 તો આરનું વર્ગમૂળ 10 મીટર આવશે. બરાબર. જે આ ફ્લાવરનો ગાર્ડન છે ને એની ત્રિજ્યા 10 મીટર જ છે અને પેલો જે બાગની અંદર મશીન મૂકેલું છે એની ત્રિજ્યા 12 મીટર છે. બોલો હવે ઉતરું મગજમાં? યસ, ઘણા બધાને ઉતરું. કવર થશે કે નહીં થશે? થશે આરામથી. ઉલટું 2 મીટર બહાર જશે છે ને, કારણ કે આની ત્રિજ્યા તો 10 મીટર જ આવી અને પેલું તો 12 મીટર ત્રિજ્યા સુધી પાણીને છાંટી શકે છે. નાવ રેડિયસ ઓફ ધ એરિયા કવર્ડ બાય ધ સ્પ્રિંકલર ઇઝ ઇક્વલ ટુ 12 મીટર. 12 મીટર ગ્રેટર દેન 10 મીટર. એટલે આપણે જો બે અલગ અલગ રીતે જવાબ લખેલા છે, તમને આ નીચેનો જવાબ ઇઝી રહેશે. યસ, ધ એન્ટાયર ગાર્ડન ઇઝ કવર્ડ બાય ધ સ્પ્રિંકલર્સ. ખ્યાલ આવે? 12 મીટર મોટા છે ને, એટલે આની ત્રિજ્યા તો 10 મીટર જ છે. તો 10 મીટરની ત્રિજ્યામાં જ્યારે પાણી છંટાશે ત્યાં તો છંટાઈ જ જવાનું છે, પણ જે પેલી મશીનની ત્રિજ્યા તો 12 જેટલી છે એટલે અહીંયા સુધી પાણી છાંટી શકે છે. એમાં પેલો નાનો ગાર્ડન પણ આવી જ ગયો ને એની અંદર. તો આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 14 તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ચાલો હવે 15 નંબરની મેં આકૃતિ ડ્રો કરી છે, જોઈ લઈએ આપણે. હા, કરી છે પણ કેવી છે? નથી બાબર? ચાલે એવી છે? ચાલશે, સમજવા માટે ચાલશે. એક્ઝામ્પલ નંબર 15. બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. ક્વેશ્ચન નંબર 15માં શું છે? ફાઇન્ડ ધ સર્કમફરન્સ ઓફ ધ ઇનર એન્ડ ધ આઉટર સર્કલ્સ સો ઇન ધ એડજોઇનિંગ ફિગર. એમાં પાઈની કિંમત 314 લેવાની છે. જુઓ, હવે હું તમને સમજાવું. આ જે અંદરનું વર્તુળ છે અને એની બહાર આ બીજું વર્તુળ છે. હવે જોજો, આ મોટું વર્તુળ છે ને એની ત્રિજ્યા તમને આપી છે 19 મીટર. તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી? બધા એમ કહી દે કે 10 મીટર. બોલો, 10 મીટર રાઈટ છે કે રોંગ છે? આર, જો ફરીથી સમજાવું, આ મોટું સર્કલ છે એની આર એટલે કે ત્રિજ્યા 19 મીટર છે. તો આ નાના વર્તુળની ત્રિજ્યા કેટલી? 10 મીટર આવે? નહીં આવે. કેમ નહીં આવે ખબર? આ 10 મીટરનો ભાગ છે ને તે આટલો છે. આ 19માંથી 10 બાદ કરી નાખો તો કેટલા આવે? અહીંયા 9 મીટર. ખ્યાલ આવી ગયા? વસ્તુ છે ને સમજવા જેવી. હા, તો આવા દાખલા તો ઉલટું આપણને ગમે. તો શું કરવાનું છે હવે આપણે? હું પણ ભૂલી ગઈ. રકમ વાંચો ફરીથી એટલે ખ્યાલ આવે. અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. તો બસ પરિઘ શોધવા માટે આપણને આર જ જરૂરી છે. બંનેના આર મળી ગયા. મોટા સર્કલનું આર પણ મળી ગયું અને નાનાનું પણ મળી ગયું. હવે જોજો, આ પહેલાં મોટા સર્કલની વાત છે, આઉટર સર્કલ. રેડિયસ ઓફ ધ આઉટર સર્કલ આર ઇઝ ઇક્વલ ટુ 19 મીટર.
સી ઇઝ ઇક્વલ ટુ 2πr, દરેકે દરેકમાં આ સૂત્ર સી શોધવા માટે આવશે. 2πr 2 ગુણ્યા 3.14 ગુણ્યા 19 એ પ્રમાણે ગણી નાખ્યું તો 38 ગુણ્યા 314/100. કેમ છેદમાં 100 આવવા દીધા? કારણ કે પોઈન્ટમાં જવાબ આવવાનો છે. 11,932/100 એટલે 119.32 મીટર. આમાં આપણે બાદબાકી કે એવું કશું કરવાની જરૂર નથી. ફક્ત તમને 2 નાનું વર્તુળ અને મોટા વર્તુળનો પરિઘ શોધવાનું કહ્યું છે. નાવ રેડિયસ ઓફ ધ ઇનર સર્કલ સ્મોલ સર્કલ આર ઇઝ ઇક્વલ ટુ 9 મીટર. અને કેવી રીતે 9 મીટર આવ્યું તે મેં તમને સમજાવ્યું છે. 19 - 10 ઇઝ ઇક્વલ ટુ 9 મીટર. સો સી ઇઝ ઇક્વલ ટુ 2πr 2 × 3.4/9 2 × 314/100 ઇન્ટુ 9. આમાં પણ મલ્ટિપ્લિકેશન થઈ જશે. 9 × 2 ઇઝ ઇક્વલ ટુ 18. 18 × 314/100 5652/100 56.52 મીટર આવી ગયું. આમાં બાદબાકી એવું કંઈ કરવાની જરૂર નથી, પૂછ્યું જ નથી એટલા માટે. ચાલો હવે આપણે આવી ગયા છે એક્ઝામ્પલ નંબર 16, ક્વેશ્ચન નંબર 16. આ પણ એક સરસ મજાનો છે. હા જોજો, બંને દાખલા હવે ફાઇન છે, 16 ને 17 બંનેનો. પહેલાં આપણે સમજીએ 16મો દાખલો. હાઉ મેની ટાઈમ્સ અ વ્હીલ ઓફ રેડિયસ 28 સેન્ટીમીટર મસ્ટ રોટેટ ટુ ગો 32 મીટર. ટેક પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. ની સમજ પડી ટીચર ઇંગ્લિશમાં તો કંઈ નહીં, આપણે ગુજરાતીમાં સમજીએ. એક પૈડાએ અંતર કાપવાનું છે. કેટલું અંતર કાપવાનું છે? 352 મીટર. પૈડાને અંતર કાપવાનું છે તો કેટલા આંટા ફરવા પડશે એવું. ધારો કે અહીંયા પૈડું ઊભું છે અને એણે અહીંયા સુધી અંતર કાપવું છે તો આપણે એમ કહીએ ને કે કેટલા આંટા કરવા પડશે. 1 2 3 4 5 6. કારણ કે વર્તુળ એટલે આમાં ગબડતું જાય ને. પૈડું છે એટલે વર્તુળાકાર છે એટલે ગબડતું આગળ વધે. તો વર્તુળાકાર જ્યારે ભાગની વાત થતી હોય ત્યારે આપણને આર ખબર હોવી જોઈએ. તો આ ફરે છે ને, વર્તુળાકાર ગબડે છે એટલે શું શોધવાનું આવશે આની અંદર? ખબર પડે છે તમને લોકોને? બોલો બોલો બોલો, હું પછી પેજ ફેરવું. બોલો. હા, વેરી ગુડ વેરી ગુડ. ચાલો આજે બધા મારા દીકરાઓ જાગે છે, હે ને? સી શોધવાનું આવશે. શું શોધવાનું આવે? સી શોધવાનું આવશે. પછી આ જે એક જ આંટો મારશે ને એટલે એણે પરિઘ જેટલું અંતર કાપ્યું એવું કહેવાય. પણ પરિઘ જેટલા અંતરનું કંઈ કામ નથી. આપણે તો 352 મીટર અંતર કાપવાનું છે એટલે આપણે ભાગાકાર કરવો પડશે. ખ્યાલ આવે? ચાલો દાખલામાં સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. આર ઇઝ ઇક્વલ ટુ 28 સેન્ટીમીટર. સી ઇઝ ઇક્વલ ટુ 2πr 2 × 22/7 ગુણ્યા 28 એટલે 7 ચોક 28. બરાબર છે? હવે તો કંઈ નીચે કંઈ છે જ નહીં, પછી ક્યાંથી ઉડવાનું? એટલે ગુણાકાર કરી નાખો. 22 × 2 = 44 અને 44 ચોક 176 176 સેન્ટીમીટર. એનો મતલબ કે જો પૈડું એક ફરે ને, એક આખો ટર્ન મારે ને એટલે 176 સેન્ટીમીટર અંતર કપાય. એવું આપણે અંતર કાપવાનું છે 352 મીટર. એક તો આ મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં છે એટલે પણ એનું કમ્પેરિઝન થઈ શકવાનું નથી. તો આ જે મીટર છે ને એને સેન્ટીમીટરમાં ફેરવી નાખો તો સેન્ટીમીટરમાં ફેરવતા જવાબ કેટલો આવે? 35200 સેન્ટીમીટર. જો ધ વ્હીલ કેન કવર 176 સેન્ટીમીટર ઓફ ડિસ્ટન્સ ઇન અ રોટેશન. જો એક રોટેશન એ કમ્પ્લીટ કરે તો 176 સેન્ટીમીટર અંતર કપાય. ને ટોટલ કાપવા માટેનું અંતર કેટલું છે? ટોટલ ડિસ્ટન્સ ટુ બી કવર્ડ ઇઝ ઇક્વલ ટુ 352 મીટર 35,200 સેન્ટીમીટર. તો મેં કીધું ને ભાગાકાર કરવાનો આવે. નંબર ઓફ રોટેશન, કેટલા આંટા મારશે, કેટલા ચક્ર ફરશે, તો 35,200/176. મેં તો પાછળ ગણીને ગુણાકાર ભાગાકાર કરીને જવાબ લાવ્યા કારણ કે 176નો ઘડિયો મને થોડો આવડતો હોય. પણ આપણે જરાક લોજિક લગાવીએ કે 176 છે
એટલે 170 175ની મેરે છે, તો ગુણ્યા 2 જ થવાના છે, કારણ કે 352 તો આપેલા જ છે, તો ગુણ્યા 2 કરી નાખું તો 6 દુ 12, એટલે કદાચ 352 આવી જાય. એ પ્રમાણે મગજ દોડાવીને મેં ભાગાકાર કર્યો, તો 176 ભાગ્યા 2, 176 ગુણ્યા 2 કરો એટલે 352 આવે, ને પાછા 2 મીંડા તો મૂકી જ દેવાના છે. એટલે એણે 200 આંટા ફરવા પડે તો 352 કિલોમીટર અંતર કપાય. Thus the distance of 352 meters will be covered in 200 turns. બરાબર છે. આવો પણ લોજિકવાળા દાખલા પણ હવે વ્યવહારિક, એવું દર વખતે નથી હોતું કે ચાલો રકમની અંદર તમે કિંમત મૂકી દીધી એટલે જવાબ આવી ગયો, એવું દર વખતે નથી હોતું. કોઈક વખત આવું મગજ દોડાવવું પડે જરા. Example number 17, question number 17 is the last sum of this exercise. Okay, ચાલો. વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેન્ટીમીટર લાંબો છે. ચાલો મનમાં વિચાર કરો, એક વર્તુળાકાર ઘડિયાળ છે. A minute hand of a circular clock is 15 સેન્ટીમીટર લોંગ. તો આ મિનિટ કાંટો છે એને તમે એક રેડિયસ તરીકે વિચારી શકો, આર તરીકે લઈ શકો, કારણ કે જે ઘડિયાળ છે એ સર્કલ છે. તો જે મિનિટ કાંટો છે એ શું છે? આર છે, ત્રિજ્યા છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? ટોચનું બિંદુ એટલે કે ધારો કે 12 પર કાંટો હોય, બરાબર, તો પાછો 12 પર આવે તો 1 કલાક થઈ જાય ને. 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો પાછો 12 પર આવે એનો મતલબ શું? અત્યારે એ કાંટો 12 પર છે અને મિનિટ કાંટો ફરીને પાછો 12 પર આવ્યો, તેનો મતલબ શું થયો? શું શોધવાનું આવે? સી. ઇઝી છે ને. હાઉ ફાર ડઝ ધ ટીપ ઓફ ધ મિનિટ હેન્ડ મૂવ ઇન 1 hour? એટલે આની અંદર પણ આપણે શું કરવાનું આવશે? સી શોધવાનું આવશે. જુઓ, આર ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર, સી ઇઝ ઇક્વલ ટુ 2 πr, 2 ગુણ્યા 3.14, આરની કિંમત છે 15, 30 ગુણ્યા 314 છેદમાં 100. તો 30 ક્યાંથી આવ્યા? જાદુ? ના. 15 × 2 ઇઝ ઇક્વલ ટુ 30. 30 ગુણ્યા 314 છેદમાં 100, એક મીંડું ઉડી ગયું, 10ને રહેવા દઈએ. હવે 314 ગુણ્યા 3 કર્યું તો 942 આવ્યા, અને 942 છેદમાં 10 એટલે 94.2 સેન્ટીમીટર. Thus the distance covered by the tip of the minute hand is equal to 94.2. જ્યારે 1 કલાક થઈ જશે ને પૂરું, ત્યારે એ 94.2 મીટર જેટલું અંતર કાપશે. ખ્યાલ આવે? ઇઝી લાગ્યા ને? મને તો બહુ ઇઝી લાગ્યા દાખલા. હવે આ દાખલા તમારે પણ પાછા કરવાના તો વધારે ઇઝી લાગે ને. ચાલો, હવે આપણે ભણવાનું છે કન્વર્ઝન ઓફ યુનિટ્સ, એકમનું રૂપાંતર. એકમ કયા કયા? યુનિટ કયા કયા? સેન્ટીમીટર, મીટર, મિલીમીટર, કિલોમીટર. એ બધા પછી એરિયાના કયા કયા આવે? સેન્ટીમીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, હેક્ટર. આ બધા જે યુનિટ છે એનું આપણે એકબીજાની અંદર રૂપાંતર કઈ રીતે થાય તે યાદ રાખવાનું છે, તે સમજવાનું છે. હવે પહેલાં તો વસ્તુ એ આવે કે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર એ બધા શાના એકમો છે? સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર એ શાના એકમો છે? હમણાં આપણે કરી ગયા એરિયાના, ક્ષેત્રફળના એકમો છે આ બધા. તો એનું અંદર રૂપાંતરણ કરવાનું છે. ધારો કે લંબાઈ હોય તો કોઈ મીટરમાં માપે, કોઈ સેન્ટીમીટરમાં માપે, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ આપણે અંદર કન્વર્ઝન થઈ ગયું, અંદર રૂપાંતરણ. લંબાઈના જ એકમો છે મીટર, સેન્ટીમીટર, એને અંદર રૂપાંતરિત કર્યા. તો આપણે પણ જે કરવાનું છે ને રૂપાંતરણ, તે અંદર જ કરવાનું છે. ક્ષેત્રફળના માપનના એકમોનું જ રૂપાંતર કરવાનું. ક્ષેત્રફળ પરથી પરિમિતિ પર નથી ચાલ્યા જવાનું, કે પરિમિતિ પરથી ક્ષેત્રફળ પર નથી આવી જવાનું, પણ ક્ષેત્રફળના જ અંદર એકમોનું આપણે રૂપાંતરણ જોવાનું છે.
હવે તેની અંદર પણ કયા કયા છે જે અગત્યના છે ને એ હું તમને સમજાવું. ચાલો, મેં અહીંયા લખ્યા છે, અંદર ઘણા બધા આપ્યા છે, પણ મેં બધા જે દાખલા ગણ્યા ને, કારણ કે તમે જોવું છો કે મેં તો બધા દાખલા ગણી જ કાઢ્યા છે ને, આ બધું દાખલા મેં ગણીને તૈયાર રાખ્યા છે તમને લોકોને સમજાવવા માટે, આટલું જ કરેલું છે. તો એમાં મને એવું લાગ્યું કે બધાની જરૂર નથી, જેટલું જરૂર છે એટલું આપણે જોઈએ અત્યારે. તો એમાં જરૂરમાં શું આવે છે, 1 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 મિલીમીટર સ્ક્વેર. આ કદાચ આવી શકે. મોટામાં મોટું શું આવે ખબર, 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ મીટર. 1 હેક્ટર એટલે 10,000 મીટર સ્ક્વેર. 1 મીટરના 10,000 સેન્ટીમીટર સ્ક્વેર, તો 1 હેક્ટર ક્યારે બને, 10,000 મીટર સ્ક્વેર હોય તો એ 1 હેક્ટર બને. હેક્ટર એ પણ એક જાતનો એકમ જ છે, મોટો એકમ છે. આપણે જેમ મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર એવું બધું કરીએ છીએ ને, તો હેક્ટર પણ શું છે, હેક્ટર પણ મેટ્રિક પદ્ધતિમાં જમીનના ક્ષેત્રફળ માપનનું જ એક એકમ છે. એટલે 1 હેક્ટરનો કેટલું આવે, 1 હેક્ટર ઇઝ ઇક્વલ ટુ 10,000 meter square. When we convert a unit of area to a smaller unit, the resulting number of units will be bigger. જ્યારે આપણે ક્ષેત્રફળના એકમોને રૂપાંતર કરશું ને, જ્યારે ક્ષેત્રફળના એક એકમને નાના એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક મોટા થઈ જતા હોય છે. નાનામાં જ્યારે ફેરવીએ ત્યારે ઘણું બધું મળે, હે ને. આવું આપણને બહુ લોજિકલી વસ્તુ ખબર છે કે એક મોટી ચોકલેટ હોય એમાંથી 10 ભાગ કરવાના હોય, તો એટલે કે 10 જણને વેચવાનું હોય તો થોડું આવે ને, પણ 10 વેચાઈ તો જાય જ ને, એટલે મળતા અંકો મોટા થઈ જાય, 10 થઈ જાય, એકની જગ્યાએ 10 આવી જાય, ભલે નાનું થઈ જાય પણ, કારણ કે નાના એકમમાં ફેરવું એટલે નાનું તો થવાનું જ છે. તો આ પ્રમાણે હેક્ટરવાળું સૂત્ર પણ જરૂરી છે, કામનું છે. અને 1 કિલોમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ તો કેટલા ટીચર ઉભા રહો, મને વાંચવા દો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 1 કિલોમીટર સ્ક્વેર બરાબર 10 લાખ મીટર સ્ક્વેર. તો આ જે મેં 4 લખ્યા છે ને, એમાંથી જ મોટે ભાગે પૂછાય છે. એનો જ દાખલાની અંદર ઉપયોગ પણ થાય છે. પૂછાય છે એનો મતલબ એવો નથી કે ટીચર પરીક્ષામાં જ પૂછવાના છે. આનો ઉપયોગ દાખલાની અંદર વધારે પડતો થાય છે, એવો મારો કહેવાનો મતલબ છે. ચાલો, તો હવે એનો ઉપયોગ કઈ રીતે થતો હશે તો આપણે જોઈએ. એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 225 225 નંબરના પેજ પર એક ટ્રાયધીસ આપ્યું છે. નીચે આપેલા માપનું રૂપાંતર કરો, કન્વર્ટ ધ ફોલોઈંગ. એની અંદર આપણને 4 દાખલા આપ્યા છે, તો એ 4 દાખલાને આપણે જોઈ લઈએ. પહેલું શું છે, શામાં રૂપાંતર કરવાનું છે, સેન્ટીમીટર સ્ક્વેરનું મિલીમીટર સ્ક્વેર. જોયો, પહેલું આવ્યું ને છે. 1 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 mm સ્ક્વેર. એ જ સૂત્રનો ઉપયોગ કર્યો. 1નું 100 તો 50ના કેટલા, 50 ગુણ્યા 100 બરાબર 5,000 મિલીમીટર સ્ક્વેર. ટીચર આવું તમે સમજાવો, અમે તો 7મા ધોરણમાં આવ્યા, બહુ મોટા થઈ ગયા, તમે અમને આવું નાનું નાનું શીખવાડો છો. પણ આ યાદ રહેવું જોઈએ પાછું, તો આવડે ને. ચાલો, પછી બીજું શું છે, 2 હેક્ટર ઇન મીટર સ્ક્વેર. આ બે જે એચ એ લખ્યું છે ને એ હેક્ટર છે. 2 હેક્ટરને મીટર સ્ક્વેરમાં ફેરવો. તો મેં અહીંયા સૂત્ર લખાયું, 1 હેક્ટર ઇઝ ઇક્વલ ટુ 10,000 મીટર સ્ક્વેર. સો 2 હેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10,000 20,000 મીટર સ્ક્વેર. આવડે આવું જાતે પણ થાય ને. 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર, તો 2 હેક્ટર બરાબર 2 ગુણ્યા 10,000 એટલે કે 20,000 મીટર સ્ક્વેર. ચાલો, ત્રીજું શું છે, મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવાનું છે ભાઈ. હવે તમારે આવ્યું મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવાનું આવ્યું ને. બીજું છે, ચાલો, 10 મીટર સ્ક્વેર છે ભાઈ. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર, તો 10 મીટર સ્ક્વેર, ઓહો કેટલા મીંડા બાબા ગણજો ભાઈ. 10 ગુણ્યા 10,000, 3 ને 1 4 ને 1 5 મીંડા મૂક્યા, 3 ને 2 5, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, તો 1 લાખ સેન્ટીમીટર સ્ક્વેર આવશે. અને ચોથું શું આપેલું છે,
ચોથું છે 1000 સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવો. ચાલો, સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર કાં છે ભાઈ? આયરું. પણ આમાં છે ને ઊંધું લખવું પડશે. સેન્ટીમીટર સ્ક્વેર તો ટીચર આ બાજુ છે, મીટર સ્ક્વેર આ બાજુ છે, તો આપણે આનાથી ઊંધું પણ લખી તો શકીએ જ ને. 10,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર. એવી રીતે ઊંધું લખવું પડશે તો એનો જવાબ પણ મળી જશે. જોઈ લો, 10,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર, તો 1000 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા? 1000ના છેદમાં 10,000 કેટલા પોઈન્ટ કપાયા ભાઈ? 3 મીંડા ઉડી ગયા. 1ના છેદમાં 10 એટલે 0.1 મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે આપણે કન્વર્ઝન પણ જોઈ લીધું. હવે આપણે લાસ્ટ એક્સરસાઇઝ છે 11.4, એને પછી કરશું. બરાબર, બીજા વિડીયોમાં જોઈશું. ચાલો, ત્યાં સુધી આ દાખલા ફરીથી ગણો, વિડીયો 2-1 વાર જુઓ, અડધો જુઓ, આખો જુઓ, નહીં સમજ પડે તો 2-3 વાર જુઓ. આમ કરતાં કરતાં તમને આવડી જશે. ઓકે, ઓલ ધી બેસ્ટ. તમને આ જાતે કરતા આવડે ને એના માટે બેસ્ટ ઓફ લક. ઓકે, બાય બાય.